હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્લોક મેથ્સ ઝોન. હું છું યોગેશ સર, તમારા મેથેમેટિક્સ એક્સપર્ટ. તો આપણે ભણી રહ્યા છીએ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યા, એનું જેડબલી. આગળ વધીશું એમસીક્યુમાં. નંબર 11, આઈ ની 17 ઘાત માઇનસ 1 અપોન આઈ એની 34 ઘાત એનો ઘન, એની કિંમત ખાલી જગ્યા છે. આઈ ની 17 ઘાત માઇનસ 1 અપોન આઈ ની 34 ઘાત એનો ઘન આ રકમ છે. આઈ ની 17 ઘાત એટલે તમને ખબર છે કે આઈ ની 16 ઘાત 1 થાય એટલે આઈ વધે. આ થશે આઈ સ્ક્વેર ની 17 ઘાત, 17 દુ 34, આઈ સ્ક્વેર એટલે -1 એટલે આઈ -1 અપોન -1 ની 17 ઘાત એટલે -1 એટલે i + 1 નો ઘન થયો. a + b નો ઘન, તો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કૌંસમાં a + b. i નો ઘન એટલે -i, 3i² એટલે -3 પ્લસ 3i, 2i -2 એટલે કે -2 પ્લસ 2i. આ તમારો આન્સર જે તમને ઓપ્શનમાં આપેલું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. એમસીક્યુ નંબર 12, 1 - i ની -2 ઘાત પ્લસ 1 + i ની -2 ઘાત, બરાબર. 1 - i ની -2 ઘાત પ્લસ 1 + i ની -2 ઘાત. સાદુરૂપ આપીએ, આને કહેવાય 1 અપોન 1 - i ની +2 ઘાત પ્લસ 1 અપોન 1 + i ની +2 ઘાત. ઓકે, 1 અપોન આનું વિસ્તરણ કરીએ, 1 - 2i પ્લસ i², 1 અપોન 1 + 2i પ્લસ i². હવે i² એટલે -1, તો i² અને 1 ઉડી જવાના એટલે -1 અપોન 2i પ્લસ 1 અપોન 2i એટલે બંને કેન્સલ થઈ જશે એટલે આપણને 0 મળશે. ત્યારબાદ આગળ વધીએ. એમસીક્યુ નંબર 13માં 3 - રૂટમાં -1 છેદમાં 2 વત્તા રૂટમાં -1 આની કિંમત કેટલી? તો તમને ખબર જ છે કે રૂટમાં -1 એટલે i² એટલે કે i થશે. તો 3 - રૂટમાં -1 છેદમાં 2 વત્તા રૂટમાં -1 એટલે 3 - i છેદમાં 2 પ્લસ i, રૂટમાં -1 એટલે i, કારણ i બરાબર રૂટમાં -1. કરણી કરી નાખીએ, 2 - i વડે ગુણીને ભાગી નાખીએ. 6 - 3i - 2i વત્તા i² છેદમાં 4 - i². i² એટલે -1, 6 - 5i - 1, 4 વત્તા 1, 5 - 5i ભાગ્યા 5 એટલે 1 - i. આ તમારો આન્સર, બરાબર. આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ નંબર 14, 1 + i ની n ઘાત અને 1 + 1 અપોન i એની n ઘાત બરાબર ખાલી જગ્યા સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N. તો સૌપ્રથમ તમને રકમમાં આપેલું છે 1 + i ની n ઘાત ગુણ્યા 1 + 1 અપોન i ની n ઘાત. બંનેમાં ઘાત n છે તો આપણે આમ લખી શકીએ કે 1 + i ગુણ્યા 1 + 1 અપોન i ટોટલ ઘાત n. હવે 1 અપોન i છે, તમે ગુણી નાખો એવું હોય તો, અથવા તો તમે 1 અપોન i ની જગ્યાએ આમ પણ લખી શકો કે 1 + i 1 પ્લસ ઉપર નીચે i વડે ગુણી નાખો તો i ના છેદમાં i². i² એટલે -1 એટલે 1 + i અને 1 - i. a + b, a - b ફરી પાછું સૂત્ર બન્યું a² - b².
આઈ સ્ક્વેર એટલે -1 એટલે 1 + 1 એટલે તમને મળશે 2 ની n ઘાત. બરાબર. 15 નંબર આપણે સોલ્વ કરી દીધો છે. રિપીટ છે. 16 નંબર 3/5 x - 5 વત્તા 2√3y(i) બરાબર √2, જ્યાં x અને y બિલોંગ્સ ટુ r છે, તો x બરાબર ખાલી જગ્યા અને y બરાબર ખાલી જગ્યા. તો તમારે શું કરવાનું છે? બંને બાજુ વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાઈ દેવાના, બીજું કંઈ જ નથી. રકમ આપી છે 3/5x - 5 વત્તા i ગુણ્યા 2√3y, આ કાલ્પનિક ભાગ, બરાબર √2 પ્લસ i ગુણ્યા 0. બંને બાજુ વાસ્તવિક તથા કાલ્પનિક ભાગ સરખાવતા વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવીએ તો 3/5x - 5 બરાબર √2. તો 3/5x બરાબર 5 + √2. So 3x બરાબર 5 વત્તા √10, એટલે x ની કિંમત આવશે 5 વત્તા √10 ભાગ્યા 3. ઓકે, આ x ની કિંમત મળી. અને કાલ્પનિક ભાગ સરખાવી દઈએ. કાલ્પનિક ભાગમાં શું છે? 2√3y અને અહીંયા 0. એટલે y બરાબર 0 આવે. આ તમારો આન્સર. બરાબર. ચાલો, ત્યારબાદ આગળ વધીશું. MCQ નંબર 17. i પ્લસ i² પ્લસ i નો ઘન પ્લસ i ની 4 ઘાત પ્લસ અપ ટુ 1000 પદ સુધીનો સરવાળો કરો. તો તમને શોર્ટકટ આપેલી છે કે 4 પદો હોય તો એનો સરવાળો 0 થાય. 250 કૌંસ સુધી સરવાળો 0 થાય એટલે ફાઇનલ જવાબ શું આવે? 0. આ શોર્ટકટ. મેથડ કરવી હોય તો થોડા વધારે સ્ટેપ થાય. MCQ માં આપણે મેથડની જરૂર નથી. 18 નંબર √3 પ્લસ i/2 એની 69 ઘાત. બરાબર. તો હું તમને આની શોર્ટકટ આપીશ, ધ્યાન આપજો. બરાબર. 69 ઘાત છે, અને આમ લખાય √3/2 પ્લસ 1/2 ગુણ્યા i. √3/2 એટલે cos π/3, π/6, cos π/6, અને 1/2 એટલે sin π/6. હવે ડી મોવિયસ થિયરમ યાદ આવ્યું ને? આ જે ઘાત છે આની જોડે ગુણાઈ જાય, એટલે cos 69 π/6 પ્લસ i sin 69 π/6. કયા સૂત્રનો ઉપયોગ કર્યો મેં? શોર્ટકટ શીખવાડી દી. cos θ પ્લસ i sin θ ની n ઘાત બરાબર cos n θ પ્લસ i sin n θ. તો 69 એટલે 23π/2 પ્લસ i sin 23π/2. કોસમાં π/2 0 જ આવે, અને સાઈનમાં 23π/2 -1. કઈ રીતે ખબર પડી -1 આયા? આ એકમ વર્તુળ આપણે લઈએ, અહીંયા π/2 આવે, અહીંયા 3π/2 આવે.
અહીંયા 5 પાઈ બાય 2 આવે, અહીંયા 7 પાઈ બાય 2 આવે. હવે આટલું લાંબુ લાંબુ લખતા જઈએ ના મજા આવે ને. 23 પાઈ બાય 2 એટલે 11 પાઈ વત્તા પાઈ/2 થાય. 11 દુ 22 ને 23, 11 પાઈ અહીંયા આવશે. 11 બાય પ્લસ એટલે આગળ જવાનું. 23 પાઈ/2 અહીંયા આવશે. બિંદુ ડી પાસે એના યામ કયા હોય? 0 અને -1. એટલે cos 0 હોય અને sin -1 હોય. પહેલી કિંમત cos ની હોય, બીજી કિંમત sin ની હોય. શું જવાબ આવ્યો? -1. એટલે -1 ગુણ્યા i એટલે અહીંયા આવશે -i. ફાઇનલ જવાબ આવશે -i. આ પહેલી મેથડ. આ પ્રશ્ન બીજી રીતે પણ કરી શકાય. √3 + i/2 એની 69 ઘાત. આપણે આના બે ભાગ કરી દઈએ. √3 + i/2 2 ની 69 ઘાત 23 તરી 69. આવી રીતે લખાય. હવે a + b નો હોલ ઘન, તો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 2ab કૌંસમાં a + b અને ઉપર 23 ઘાત. i નો ઘન એટલે -i. √3 × √3 એટલે 6i અને 2√3 × i² એટલે -2√3. તો 3√3 આવશે. તો 3 × 3 9i થશે. 9i થશે અને અહીંયા આવશે 3√3. 3√3 કેન્સલ. અહીંયા 23 ઘાત છે. 1/269 8i એની 23 ઘાત. આ 2 ની 69 ઘાત જ થઈ જશે, 2 નો ઘન, અને i ની 23 ઘાત આ ઉડી જશે. i ની 23 ઘાત એટલે -i. કઈ રીતે? તો i ની 23 ઘાત છે એને i ની 22 ઘાત ગુણ્યા i લખાય. i² ની 11 ઘાત ગુણ્યા i એટલે -i થઈ ગયું. બંનેમાં જવાબ સરખો આવે. તમે કોઈ બી મેથડથી કરો, જવાબ તમારો સરખો આવવાનો છે. 19 નંબરનો MCQ. i ની 592 ઘાત, i ની 590 ઘાત, i ની 588 ઘાત, i ની 586 ઘાત, i ની 584 ઘાત છેદમાં i ની 582 ઘાત, i ની 580 ઘાત, i ની 578 ઘાત, i ની 576 ઘાત, i ની 574 ઘાત ઓછા 2 ની કિંમત કેટલી? બહુ સરળ છે. તમને એવું લાગે કે સાહેબ આટલી મોટો દાખલો? ઉપરના પદમાંથી 584 કોમન કાઢો એટલે i ની 8 ઘાત વધે, i ની 6 ઘાત વધે, i ની 4 ઘાત વધે, i ની 2 ઘાત વધે અને 1 વધે. છેદમાંથી i ની 574 ઘાત કોમન કાઢો. i ની 8 ઘાત વધે, i ની 6 ઘાત વધે, i ની 4 ઘાત વધે, i નો વર્ગ વધે અને 1 વધે. આ બંને ઉડી જશે. ભાગાકારમાં ઘાતની બાદબાકી 584 ઓછા 574 એટલે i ની 10 ઘાત. i ની 10 ઘાત એટલે i² ની 5 ઘાત. i² એટલે -1 -3 જવાબ આવે. બરાબર? ઓકે. તો બધા વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. બાકીના MCQ આપણે કાલે ઝૂમમાં લાઈવ ભણીશું બપોરે 2 વાગે. ઓકે. જય શ્રી કૃષ્ણ.